નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા હવે આપણે થોડા દિવસો બાદ વિડીયો લઈને આવ્યા છીએ, બરાબર. તો હવે અહીંયા આપણે ચેપ્ટર 13 પૃષ્ઠફળ અને ઘનફળનો વિડીયો જોઈશું, બરાબર, જેની અંદર આપણે ટૂંકા પ્રશ્નો, બરાબર, સાથે ખાલી જગ્યાઓ જોઈશું. તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક શોધો. તો જો મિત્રો, મધ્યક એટલે કે આપણી સીધી ભાષામાં જોવા જઈએ તો જે સરાસરી આગળના ધોરણોમાં ભણ્યા હતા એ, બરાબર. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ, કઈ છે? આપણને ખ્યાલ જ છે. પહેલી અવિભાજ્ય સંખ્યા 2, પછી કઈ આવશે અવિભાજ્ય સંખ્યા 3, પછી કઈ આવશે 5, પછી આવશે 7 અને પછી આવશે 11. તો આનો સરવાળો ભાગ્યા ટોટલ સંખ્યાઓ 5 છે એટલે ભાગ્યા કેટલા આવશે? 5. તો અહીંયા શું થશે? 11 ની 7 18, 18 ની 5 થશે 23. ઓકે, અને 23 ને 3 26 અને 26 ને 2 28 ભાગ્યા 5. ઓકે, તો 28 ભાગ્યા 5 કરીએ એ આપણો જવાબ. તો 28 ભાગ્યા 5 કરીએ તો 5 5 25, 3 વધ્યા, ભાગ ના ચાલ્યો તો 5 6 30, બરાબર. તો આપણો જવાબ થઈ જશે 5.6, બરાબર. તો અહીંયા આપણે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક થશે 5.6. ઓકે, ચલો આગળ વધીએ. અવલોકન આપેલા છે 12x + 3, ત્યાર પછી છે x + 7 21, પછી છે 25, 27 ની ચડતા ક્રમમાં ગોઠવેલા છે. તો માહિતીનો મધ્યસ્થ 19 હોય તો x ની કિંમત શોધો. તો જો મિત્રો, સૌથી પહેલા મધ્યસ્થની વાત કરીએ. મધ્યસ્થ એટલે કે સંધિ છૂટી પાડો તો શું થશે? મધ્યમાં જેનું સ્થાન હોય. ઓકે, તો અહીંયા ચાલો હું કોઈક સંખ્યા લખું છું. પહેલી 1 લખી, પછી 1 લખી, પછી 1 લખી, આ રીતે મેં 5 સંખ્યાઓ લખી, બરાબર. તો અહીંયા મારા મધ્યમાં સંખ્યા શોધવી મારા માટે ઈઝી છે. કેમ? આ મધ્યમાં રહેલી છે તો આ મારું મધ્યસ્થ થઈ ગયું. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે? જ્યારે બેકી સંખ્યામાં સંખ્યાઓ આપેલી હોય, 5 હોય તો આપણી વચ્ચેની સંખ્યા આ થઈ, 3 હોય તો આપણી વચ્ચેની સંખ્યા આ થઈ, પણ 4 હોય તો વચ્ચેમાં આપણને 2 સંખ્યા મળે. તો સામે એવું થાય છે અહીંયા 6 છે તો વચ્ચે આપણને ટોટલી 2 સંખ્યા મળી. તો આપણે શું કરવાનું? આ 2 સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કેટલા કરી દેવાના? 2. ક્લિયર? તો અહીંયા જુઓ, વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આપેલી છે? તમને ચડતા ક્રમમાં ગોઠવેલી છે એટલે નો પ્રોબ્લેમ. તો જુઓ, પહેલી સંખ્યા, આ બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી અને આ છઠ્ઠી. તો વચમાં જુઓ, ત્રીજી ટોટલ 6 થઈ, તો ત્રીજી અને કઈ થશે? ચોથી થશે. આ બે આપણી વચ્ચેની સંખ્યાઓ થઈ. તો આ બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2 કરી દેવાનો. તો x + 7 પહેલી સંખ્યા પ્લસ 21 ભાગ્યા 2, બરાબર. આપણો જવાબ કેટલો આવશે? મધ્યસ્થ આપણો આવશે 19. ઓકે, તો બસ હવે 19 અહીંયા 2 ને અહીંયા લઈએ તો 19 × 2 38 થઈ જશે. અહીંયા x + 7 + 21, તો અહીંયા શું થશે? x + 28 થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 38. તો x બરાબર 38 - 28 એટલે x બરાબર કેટલા મળશે આપણને? 10. ઓકે, આના માટે સૂત્ર પણ છે મિત્રો, પણ આ ઈઝી વે છે. સૂત્ર એવું કહે છે કે જો n અયુગ્મ હોય, કેવો હોય? n અયુગ્મ હોય તો n + 1 ભાગ્યા 2મું અવલોકન. ઓકે, આ જ આપણો જવાબ થાય. ઓકે, અને જો n યુગ્મ હોય, યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં હોય, હાલ આપણે આમાં અહીંયા જોઈએ તો એમાં શું થશે? n ભાગ્યા 2મું અવલોકન વત્તા n ભાગ્યા 2 + 1મું અવલોકન, બંને અવલોકનોનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા જુઓ, ટોટલ n કેટલો હતો? 6 હતો. ટોટલ 6 સંખ્યા છે. તો અહીંયા 6 મૂકું તો 6 ભાગ્યા 2 કેટલા થાય? 3. ઓકે, અહીંયા 6 ભાગ્યા 2 3 એટલે 4. તો ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2. ઓકે, તો જુઓ, આ મારું ત્રીજું અવલોકન છે, આ ચોથું અવલોકન છે, ભાગ્યા 2 થઈ ગયા. ક્લિયર? સિમ્પલ જ છે મિત્રો. આની અંદર તમે ડાયરેક્ટ પણ કરી શકો છો અથવા તો સૂત્રોનો ઉપયોગ કરીને પણ ગણી શકાય. ચલો આગળ વધીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. કેટલી સંખ્યાઓનો? n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9. તો મિત્રો આની અંદર તમારે યાદ રાખવાનું, જે ભાગાકારમાં હોય એ જ તમારો જવાબ. અહીંયા તમારો જવાબ 9 થશે. હવે જોઈ લઈએ જવાબ કેવી રીતે આવ્યો. પણ હવે આના બદલે આવું પણ ઓપ્શન આપેલું હોય મિત્રો, 10n/18, બરાબર. તો આપણે શું કરવાનું? આને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દેવાનું. તો અહીંયા 5 થાય, 5 દુ 10 અને અહીંયા 9 દુ 18. તો અહીંયા જવાબ 9 આવશે. પણ આવું આપેલું હતું ત્યાં આગળ કન્ફ્યુઝ થઈ જવાય, એટલે બેટર છે કે આપણે
શું કરવાનું, એને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી લેવાનું અને જોઈ પણ લઈએ કઈ રીતે. હવે જો શું કહે છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. ઓકે, તો n મધ્યક શોધવા માટે શું કરવું પડે, n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ભાગ્યા n. હવે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટે હું અહીંયા તમને સૂત્ર લખી દઉં, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર છે n કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 2. ઓકે, એ જ રીતે અયુગ્મ સંખ્યાઓનો સરવાળો, અયુગ્મ સંખ્યાનો સરવાળો, તો એનું સૂત્ર છે મિત્રો સિમ્પલ, n નો વર્ગ. અને જો આવું જ પૂછે કે યુગ્મ સંખ્યાનો સરવાળો, યુગ્મ સંખ્યાનો સરવાળો, બરાબર, તો યુગ્મ સંખ્યાનો સરવાળો તો છે n કૌંસમાં n પ્લસ 1. હવે આ સૂત્રો મિત્રો કઈ ઉપજી નથી આવેલા, બરાબર, આ તારવેલા જ સૂત્રો છે. આપણા જોડે યાદ કરો, પાંચમા ચેપ્ટરની અંદર શું હતું સૂત્ર સરવાળાનું, n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1d. આપણા જોડે આ સૂત્ર હતું. બસ આની અંદર કિંમત મૂકો. હવે તો પ્રાકૃતિક સંખ્યાઓ લેશો તો એની કિંમત કેટલી આવશે, 1 પ્રથમ પદ, અને પ્રાકૃતિક સંખ્યાઓનો તફાવત પણ કેટલો આવશે, 1. તો અહીંયા કિંમત મૂકો તો તમને આ સૂત્ર મળશે, બરાબર. જો તમે અયુગ્મ સંખ્યાઓ લો છો તો અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યા, તો એકી સંખ્યા 1 થી ચાલુ થશે, 1 3 5, તો એની જગ્યાએ 1 લો, તફાવત 2 આવશે, તો તમને આ સૂત્ર મળશે, બરાબર. જો તમે યુગ્મ સંખ્યાઓ લો છો તો એની જગ્યાએ યુગ્મ સંખ્યાઓ 2 થી ચાલુ થશે, બરાબર, તો એની અંદર a બરાબર 2 લો, d તો એમાં પણ 2 જ રહેશે, તફાવત 2 4 6 છે એટલે, તો d બરાબર 2 લો. જો તમે એ કિંમતો મૂકશો તો તમને આ સૂત્ર મળશે. ઓકે, તો આ તો સૂત્રો ક્યાંથી એ ચર્ચા કરી, સૂત્રો કયા છે એ ચર્ચા કરી. ઓકે, તો અહીંયા આપણને ખબર છે કે કોઈ પણની સરાસરી શોધવી હોય તો આપેલ, એક સેકન્ડ પેનનો કલર જરા ચેન્જ કરી લો. આપેલ અંકોનો સરવાળો ભાગ્યા અંકોની સંખ્યા. ઓકે, તો અહીંયા કયા અંકો આપેલા છે, આપેલ અંકો તો n પ્રાકૃતિક સંખ્યાઓ, મતલબ n સુધી પ્રાકૃતિક સંખ્યાઓ. તો n સુધી પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર આ થશે મિત્રો. તો અહીંયા આપણે લખી દઈએ n કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 2, n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો થઈ ગયો, ભાગ્યા અંકોની સંખ્યા, તો અંકોની સંખ્યા કીધી છે કેટલી, n છે, તો અહીંયા n મૂકી દો, બરાબર. જવાબ કેટલો મળે છે, 5n ભાગ્યા 9. ઓકે, હવે અહીંયા જુઓ, તો અહીંયા શું થશે, n ભાગ્યા n પ્લસ 1, અને આ 2n ક્યાં આવી જશે, નીચે આવી જશે. હવે શું થઈ ગયું, અહીંયા nn ઉડી ગયા, બરાબર 5n ભાગ્યા 9. હવે 9 ઉપર આવી જશે અને 2 અહીંયા, આ 9 અહીંયા ઉપર જશે અને 2 ઉપર ગુણાકારમાં જતા રહેશે, બરાબર. તો 9 ઉપર આવ્યા તો શું થશે, 9 કૌંસમાં n પ્લસ 1, અને બરાબર અહીંયા શું થશે, 5n ગુણ્યા 2. તો અહીંયા શું થઈ જશે, 9n, ઓકે, પ્લસ 9 એકા 9, અહીંયા 5 ગુણ્યા 2 કરીશું એટલે કેટલા થઈ જશે, 10n થઈ જશે. હવે આ 9n પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, તો 9 બરાબર 10n માઇનસ 9n. તો આગળ શું મળશે આપણને, n બરાબર, આ 10n માંથી 9n ગયા તો એક n રહ્યો, તો n બરાબર આપણો જવાબ કેટલો થઈ ગયો, 9. ઓકે, તો જવાબ આ રીતે આવે છે. પણ જો તમારે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો આના અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યા પછી જે તમારો છેદ બચે એ જ તમારો જવાબ થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો આપણે હાલ જ વાત થઈ, n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર શું હતું, અહીંયા 9 છે, આપણે n મારું સૂત્ર મૂકીએ તો હાલ જ જોયું હતું, n કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 2. ઓકે, પ્રથમ n પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, તો અહીંયા પ્રથમ n ની જગ્યાએ કેટલા મૂકવાના, 9, તો પ્રથમ 9 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેટલો થશે, 9 કૌંસમાં 9 પ્લસ 1 ભાગ્યા 2, તો કેટલા થઈ ગયા, 9 ગુણ્યા 10 ભાગ્યા 2, તો 2 પંચા 10 ને 9 પંચા 45, તો આપણો જવાબ થઈ ગયો 45. પણ આ તો શું મળ્યું મિત્રો, સરવાળો મળ્યો, પણ અહીંયા શોધવાનું શું છે, મધ્યક. તો મધ્યક એટલે કે સરાસરી થાય, તો મધ્યકનું સૂત્ર શું છે, આપેલ અંકોનો સરવાળો એટલે કે સિગ્મા xi ભાગ્યા n. તો અંકોનો સરવાળો અહીંયા n પૂર્ણાંક, પ્રથમ 9 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેટલો મળ્યો, 45. ટોટલ સંખ્યાઓ કેટલી હતી, 9, તો ભાગાકારમાં 9, તો 9 પંચા કેટલા આવશે, 45, તો આપણો જવાબ થઈ જશે 5. ઓકે, ચલો આગળ વધીએ.
5, 8, 13, 14, 16, 21 અને x નો મધ્યક 13 હોય તો x શોધો. તો આપણે હમણાં જ વાત કરી મિત્રો, મધ્યક એટલે સરાસરી. તો અહીંયા 5, 8 વત્તા 13 વત્તા 14 વત્તા 16 વત્તા 21 વત્તા x ભાગ્યા ટોટલ સંખ્યાઓ ગણી લઈએ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ભાગ્યા 7 બરાબર 13. તો અહીંયા 7 તો આ બાજુ ગુણાકારમાં આવી જશે, 13 ગુણ્યા 7. ઓકે, અહીંયા સરવાળો કરીએ તો 8 ને 5 કેટલા થશે? 13. ઓકે, તો 13 ને 13 26, 26 ને 4 30 ને 10 40, 40 ને 10 56 ને 20, 56 ને 20 76 ને 1 77. તો 77 વત્તા x બરાબર 13 ગુણ્યા 7 બરાબર. અહીંયા ઓકે, તો 13 સત્તા કેટલા થશે મિત્રો? 7 તારી 21, 91. ઓકે, 13 સત્તા 91, 77 આ બાજુ આવી ગયા તો માઇનસ. ઓકે, તો x બરાબર 91 માંથી 77 કાઢવાના છે બરાબર. તો કેટલો જવાબ આવશે? 14. તો x ની કિંમત આપણને અહીંયા કેટલી મળશે મિત્રો? 14 મળશે બરાબર. 91 માંથી 77 જશે એટલે 90 માંથી 77 જાય તો 13 વધશે અને વત્તા 91 માંથી જાય તો 14 વધશે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 14. આગળ વધીએ. આપેલ સંખ્યાનું મધ્યસ્થ શોધો. તો જો મિત્રો, મધ્યસ્થ શોધવામાં પહેલી કન્ડિશન એ છે કે આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવેલી હોવી જોઈએ. આ 9મા ધોરણનો ક્વેશ્ચન છે મિત્રો બરાબર. તો ચલો, પેલા સૌથી નાની સંખ્યા કઈ છે? 13. 13 પછી કેટલા આવશે? 17. પછી કેટલા આવશે? 19. ઓકે, 19 પછી કેટલા આવશે? 21. અને પછી કેટલા આવશે? 25 અને લાસ્ટમાં 31. તો જુઓ ટોટલ કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5, 6 થઈ ગઈ. 1, 2, 3, 4, 5, 6 હમણાં જ વાત કરી. જુઓ, 2 આ બાજુ નીકળી, 2 આ બાજુ નીકળી, 1 આ બાજુ કાઢીએ, 1 આ બાજુ કાઢીએ, વચ્ચે કશું રહેશે નહીં. તો વચ્ચે આ બે સંખ્યાઓ છે તો આ બેઓનો સરવાળો કરી દેવાનો ભાગ્યા 2. તો 19 વત્તા 21 કેટલા થઈ જશે? 40 ભાગ્યા 2. તો આપણો જવાબ થઈ ગયો 20. તો આપેલ સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો મળશે મિત્રો? આપણને 20. આગળ વધીએ. આપેલ અવલોકનનો બહુલક શોધો. આપણને ખ્યાલ જ છે મિત્રો કે બહુલક એટલે શું? તો જે સૌથી વધુ વખત રિપીટ થતો હોય બહુલક. તો અહીંયા જોઈએ સૌથી વખત રિપીટ કોણ થાય છે? 13, 13 અને 13. 13 સૌથી વધુ વખત રિપીટ થાય છે. તો આપેલ માહિતીનો બહુલક કેટલો થઈ જશે? 13 બરાબર. જે સૌથી વધુ વખત માહિતીમાં રિપીટ થાય એ આપણો બહુલક થાય. ચલો આગળ વધીએ. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. તો આપણે સૌથી પહેલા પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓ લેવી પડશે. તો અહીંયા આ રીતે લખીએ કે 1 થી લઈને 11 સુધી, મતલબ કે આનો સિગ્મા એટલે કે સરવાળો કરવાનો છે, xi એટલે કે તમારે અહીંયા વારાફરતી 1 1 મૂકવાનું છે બરાબર, x ની કિંમતની જગ્યાએ, અને 1 મૂકો પછી 1 થી 11 સુધી બધી કિંમતો મૂકવાની છે. તો એના માટે આપણને ખબર છે કે આપણે શું કરવું પડશે? સૌથી પહેલા સરવાળો શોધી લઈએ. ભાગાકારમાં 11 આવશે તો નક્કી જ છે, કારણ કે n ની કિંમત અહીંયા 11 આપેલી છે. ઓકે, તો 11 પદોનો પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર આપણે હમણાં જ જોયું, n પ્લસ 1 ભાગ્યા n કોન્સમાં n પ્લસ 1 ભાગ્યા n થશે બરાબર. તો અહીંયા ચલો સોરી 2 થશે. ઓકે, તો અહીંયા જુઓ n ની કિંમત 11, 11 વત્તા 1 ભાગ્યા 2. તો કેટલા થઈ ગયા? 11 ગુણ્યા 12 ભાગ્યા 2. તો 6 દુ 12, 11 છંગ કેટલા થઈ ગયા મિત્રો? 66. હવે ટોટલ 66 થઈ ગયા બરાબર. સરવાળો 66, n કેટલો આપેલો છે? 11. તો 11 છંગ 66. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? જો સિગ્મા xi આપણને 66 મળ્યો અને આ 11 આપેલો છે તો n બરાબર. તો n બરાબર 11 ની કિંમત મૂકી તો 11 છંગ 66 આપણો જવાબ થઈ જશે. તો આપણો જવાબ અહીંયા મળશે 6. આગળ વધીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. આગળ જોયું સેમ એની જેમ પેલા સરવાળો લઈ લઈએ, n કોન્સમાં n પ્લસ 1 ભાગ્યા 2. તો ચલો સરવાળો કેટલો મળશે? 10 કોન્સમાં 10 પ્લસ 1 ભાગ્યા 2. તો 10 ગુણ્યા 11 ભાગ્યા 2. તો 2 પંચા 10. તો કેટલો થઈ ગયો? 55. ટોટલ સંખ્યાઓ કેટલી હતી? 10. તો અહીંયા સિગ્મા xi ભાગ્યા n. અહીંયા આપણને સિગ્મા xi ની કિંમત મળી. ઓકે, તો પાછા ભાગાકારમાં n કરીએ તો સિગ્મા xi કેટલો મળે આપણને? 55. n કેટલો આપેલો છે? ટોટલ 10 સંખ્યાઓની વાત થઈ છે તો ભાગ્યા 10. તો આપણો જવાબ થઈ જશે 5.5. ઓકે, આગળ વધીએ. 10 થી 25 ની મધ્ય કિંમત જણાવો. તો મધ્ય કિંમત આપણને આવડે છે મિત્રો, બંને વર્ગોનું આ બંનેનું શું કરવાનું? સરવાળો ભાગ્યા 2. તો 10 વત્તા 25 ભાગ્યા 2. તો કેટલા થઈ જશે? 35 ભાગ્યા 2. તો 17.5 આપણો જવાબ. ઓકે, મધ્ય કિંમત એટલે કે અધસીમા અને ઉર્ધ્વ સીમા બંનેનું શું કરી દેવાનું? સરવાળો.
નીચેની માહિતીનો બહુલક શોધો. તો જુઓ મિત્રો, બહુલક શોધીએ તો સૌથી વધુ વખત રિપીટ થતી કઈ છે? જો એક તો 2 દેખાય છે, 2 સૌથી વધુ વખત રિપીટ થાય છે. ઓકે, તો અહીંયા બહુલક કેટલું થઈ જશે? 2. જો અહીંયા મિત્રો 3 વધુ વખત આપ્યા હોત તો બહુલક કેટલો થોત? 2 અને 3. અને આવી માહિતીને કેવી કહેવાય? બહુલકીય કહેવાય. કેવી કહેવાય? બહુલકીય માહિતી કહેવાય. એક કરતા વધુ બહુલક મળતા હોય તો. પણ અહીંયા આપણને કેટલું મળે છે બહુલક? આપણો જવાબ છે અહીંયા આપણને 2 મળશે, કારણ કે 3 વખત આપેલા છે. બાકી 3 છે એ બાકી 3 છે એ 2 વખત આપેલા છે. ઓકે, બાકી બધા એક વખત આપેલા છે. આગળ વધીએ. ખાલી જગ્યાઓ. આપેલ અવલોકનનું મધ્યસ્થ શોધો. તો ફરીથી કહું, મધ્યસ્થ શોધવામાં ખાસ ધ્યાન આપજો. ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો પહેલા આવશે 3, પછી 7, પછી 8, પછી 9, પછી 13 અને પછી આવશે 16. 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા 6 સંખ્યાઓ થઈ ગઈ. ઓકે, તો આમાં વચ્ચેની કઈ છે? 8 અને 9. તો 8 + 9 ભાગ્યા 2. તો 8 ને 9 કેટલા થશે? 17 ભાગ્યા 2, એટલે કે 8.5 આપણો મધ્યસ્થ થઈ જશે. ઓકે, આગળ વધીએ. તો મિત્રો, આગળનો પ્રશ્ન છે, કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો ખાલી જગ્યા થાય. ઓકે, તો જુઓ, આને બીજી રીતે ક્વેશ્ચન પૂછવો હોય તો આ પહેલા તમને અહીંયા નિશાન આપ્યું છે. આ નિશાન શાનું છે? એક સેકન્ડ. ઓકે, અહીંયા એક નિશાન આપેલું છે. આ નિશાન શાનું છે? સરવાળાનું. બરાબર. તો આ સરવાળાનું નિશાન છે મિત્રો. હવે હું એને રિમૂવ કરી દઉં. હવે શું કહે છે આગળ તમને કે માહિતી માટે દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો. હવે સમજો, અહીંયા હું એક સિરીઝ લખું છું તમારા માટે. 2, 4, 5, 8, 11. ઓકે, ચલો આપણે રાઉન્ડ ફિગર સરવાળો 30 થાય એવું કર્યું. ઓકે, તો અહીંયા જુઓ, તમને સમજણ પડે. હવે હું જુઓ, આપણા આ બધા અવલોકનો છે, તો હું અહીંયા લખી દઉં અવલોકનો સીધી લીટીમાં 2, 4, 5, 8 અને 11. ઓકે, હવે પહેલા તો આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ શું કહે છે. આખું વાક્ય એવું કહેવા માંગે છે, માહિતી માટે તેના દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલો વિચલનનો સરવાળો. એટલે દરેક માહિતી એટલે કે દરેક અવલોકનમાંથી શું લીધેલું? અવલોકનોના મધ્યકમાંથી. હવે આપણને ખબર નથી કે આનું મધ્યક કેટલું છે, તો સૌથી પહેલા આનું મધ્યક શોધીશું. હવે યાદ કરો પદ વિચલનની રીતે, એમાં તમે એક પદ ધારતા હતા, એને બધામાંથી બાદ કરતા હતા. પણ એમાં કેવું હતું? વર્ગ આપેલો હતો અને મધ્ય કિંમત આધારે નક્કી કરવાનું હતું. અહીંયા આપણને કોઈ વર્ગ આપેલો નથી. તો સિમ્પલ તમે એવું વિચારો કે આ જે સેન્ટેન્સ છે કે દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલન. તો અવલોકનોમાંથી મધ્યક લેવો છે, એટલે કે અવલોકનમાંથી તમારે મધ્યક શું કરવાનો છે? બાદ. ઓકે, અવલોકનોમાંથી લીધેલા મધ્યક. ઓકે, તો જુઓ, મધ્યકમાંથી લીધેલા વિચલન. તો આની અંદર તમારે આટલું ફોર્મેટ યાદ રાખવાનું છે, આ ફોર્મેટ બસ. ઓકે, તો ચલો પહેલા તો આનું મધ્યક શોધી નાખીએ. તો મેં તમને કીધું આનું મધ્યક શોધવા માટે x બાર બરાબર શું થશે? 2 + 4 + 5 + 8 + 11 ભાગ્યા 5. તો 11 ને 8 કેટલા થશે? 19. 19 ને 5 કેટલા થઈ જશે? 24. 24 ને 4 28 ને 2 30 ભાગ્યા 5 બરાબર 6. હવે આ બધામાંથી હું 6 શું કરું મિત્રો? બાદ કરું. ઓકે, આ બધામાંથી આ આપણો xi છે અને મને અહીંયા x બાર કેટલો મળ્યો? 6. તો જોજો, આ બધામાંથી હું 6 શું કરું છું? બાદ કરું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધામાંથી 6 બાદ કરીશ તો મારો 2 માંથી 6 જશે તો મારો જવાબ કેટલો આવ્યો? આમાં શું મળ્યું? xi માઇનસ x બાર મળશે. અહીંયા કેટલો મળશે? -4. આ કરીશ તો કેટલો પડશે? -2. અહીંયા કેટલો જવાબ આવશે? -1. અહીંયા કેટલો જવાબ આવશે? +2. અને અહીંયા 11 માંથી 6 જશે તો જવાબ કેટલો આવશે? 5. ઓકે, હવે જુઓ, હું આનો સરવાળો કરું એટલે કે સિગ્મા. આનો બધાનો સરવાળો કરું. કોનો? xi માઇનસ x બાર નો સરવાળો કરું તો મને કેટલો મળશે? 5 ને 2 7. અહીંયા 4 ને 2 6 ને 1 7. -7 વત્તા +7 કેટલો મળશે? 0. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? 0. સેમ આનો આ જ દાખલો બીજી રીતે ગણવો હોય તો એ થોડી રીત મિત્રો લાંબી થઈ જાય. પણ અહીંયા જુઓ, અહીંયા શું કહે છે? અહીંયા 1 થી ચાલુ કરવાનું અને n પદ સુધી લઈ જવાનું. ઓકે, હવે n પદ સુધી આપણે લઈ જઈએ તો આપણે કેવું થશે? જોજો, અહીંયા હું વારા પરથી xi ની અહીંયા જુઓ, i શું? i બરાબર મિત્રો આ કિંમત બતાવે. બરાબર, તો i ની કિંમત તમારે પહેલા 1 મૂકવાની, 2 મૂકવાની, એમ n પદ સુધી મૂકવાની. તો પહેલા હું શું મૂકું? x1 માઇનસ x બાર. ઓકે, આ પહેલી કિંમત. હવે આ સિગ્મા સરવાળો બતાવે છે એટલે
પછી શું આવશે x2 માઇનસ x નો બાર પ્લસ x3 માઇનસ x નો બાર. ઓકે, પછી ડોટ 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 ડોટ. હવે આપણે n પદ સુધી કીધું છે તો xn માઇનસ x નો બાર. દરેક પદમાંથી x નો બાર બાદ કરવાનો છે. ઓકે, હવે જુઓ મિત્રો, હું દરેકમાંથી મારે x નો બાર દરેકમાંથી બાદ કરવાનો છે. એટલે મારે ટોટલ કેટલા x ના બાર બાદ કરવાના થશે? ટોટલ મારે n વખત x બાર બાદ કરવાનો છે. ઓકે, તો ચલો હું એને બધાને માઇનસ કરીને ભેગું જ કરી લખી દઉં છું. મારે ટોટલ n વખત x નો બાર બાદ કરવાનો છે. ડન. હવે મારી જોડે શું થયું? x1 પ્લસ x2, કારણ કે આ બધું મેં અહીંયા જ લખી દીધું, n વખત બાદ કરવાનું છે. તો મારી જોડે શું બચ્યું? x1 પ્લસ x2 પ્લસ x3 થી xn પદ સુધી બચ્યું. ઓકે, આટલું. એમાંથી મારે nx બાર શું કરવાનું છે? બાદ. ઓકે, હવે જોજો મિત્રો, આ nx બાર, હવે મારી જોડે પ્રથમ n પદ છે કે જે n પદોનો મધ્યક. હવે આપણને ખબર છે કે n પદોનો મધ્યક કેટલો થાય? x1 પ્લસ x2 પ્લસ x3 xn માઇનસ મારી જોડે ટોટલ કેટલા પદ? n પદ છે. n પદોનો x બાર. હવે x બાર નું સૂત્ર તમને ખબર છે, શું થાય? સિગ્મા xi ભાગ્યા n. ઓકે, તો અહીંયા nn ઉડી જવાના. ક્લિયર? હવે x1 પ્લસ x2 પ્લસ x3 થી લઈને તે xn સુધી લખી દો. હવે સિગ્મા xi શું બતાવે છે? x પદોનો n સુધીના એક થી n પદ સુધીના સરવાળો. એક થી n પદ આ થવાના, x1 પ્લસ x2 પ્લસ x3 xn. ઓકે, આ એક થી કયા પદ થયા? n પદોનો સરવાળો થઈ ગયો. ઓકે, હવે આ જ સરવાળામાંથી એટલો જ સરવાળો બાદ કરીશું એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 0. આ જો મિત્રો, મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું, બરાબર. અને આ જો બાય ચાન્સ લખવાનું થાય તો આ રીતે લખવાનું થશે. ફરીથી એક વખત એવું લાગતું હોય તો આપણે રિપીટ કરી લઈએ. સિમ્પલ જ છે મિત્રો. જુઓ, x1 માઇનસ, અહીંયા તમને શું કીધું છે કે સિગ્મા x1 માઇનસ x નો બાર. ઓકે, પણ કેટલા સુધી? 1 થી n પદ સુધી. તો મેં પહેલા x1 લીધો, અહીંયા i આપેલો છે, એનો મતલબ કે i ની જગ્યાએ 1 મૂકવાના, પછી 2, પછી 3, એવા n સુધી મૂકવાના છે. તો મેં એવું n સુધી કરી દીધું. હવે મારે x નો બાર દરેકમાંથી બાદ કરવાનો હતો. તો મારે ટોટલ કેટલી વખત બાદ કરવાનો હતો? n વખત, કારણ કે n પદ સુધીની ચર્ચા થઈ છે. તો મેં nx નો બાર શું કર્યો? બાદ કરી દીધો. બાકી જે બધું હતું એ મેં સરવાળા સ્વરૂપે લખી દીધું. હવે મારે x બાર નું સૂત્ર મૂકું તો x બાર નું સૂત્ર શું થાય? મધ્યક છે. મધ્યક એટલે સિગ્મા xi ભાગ્યા n, જે આપણે ધોરણ 9 ની અંદર ભણ્યા હતા. બરાબર. તો અહીંયા nn શું થયા? ઉડી ગયા. હવે આપણે જોડે સિગ્મા xi રહ્યું. સિગ્મા xi શું બતાવે છે? આપેલ પદોનો સરવાળો. તો અહીંયા આપણને કયા પદ આપેલા છે? 1 થી n પદ આપેલા છે. કયા છે એ ખબર નહીં, પણ આને આપણે x1 x2 ના સ્વરૂપમાં લીધા છે. ઓકે, તો અહીંયા મેં લખી દીધું 1 થી n પદ સુધીનો સરવાળો. આ પણ 1 થી n પદ સુધીનો સરવાળો બતાવે છે. એમાંથી બાદ કરીએ તો પણ જવાબ 0 જ આવશે. જો આના કરતા રિપીટેડ ક્વેશ્ચન તમને આવું પૂછાય કે સિગ્મા x બાર માઇનસ xi, તો પણ તમારો જવાબ આનો આ જ થશે. તમારો જવાબ 0 આવશે, કારણ કે આમાંથી આ બાદ કરો કે આમાંથી આ બાદ કરો, કિંમત બંનેની સરખી મળી, એટલે જવાબ કેટલો આવવાનો? 0. ઓકે, ચલો આગળ વધીએ. તો અહીંયા કે છે અવલોકનો 5, 6, 2x, 3x, 12, 5x અને 17 નું મધ્યક હોય તો x ની કિંમત શોધો. ઓકે, તો અહીંયા મધ્યક 20 આપી દીધું છે. બરાબર મિત્રો. તો સૌથી પહેલા આપણે શું કરીશું? પદોનો સરવાળો કરી દઈએ. 5 + 6 2x + 3x + 12 + 5x + 17 ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 1 2 3 4 5 6 અને 7. ઓકે, બરાબર. મધ્યક 20 આપી દીધું છે. તો પેલા તો 7 ઉપર જતા રહેશે, એટલે 7 દુ 14, 140 અહીંયા થશે. બરાબર. હાલ તો 20 × 7 લખીએ. સરવાળો કરીએ તો કેટલો થશે? 5 ને 6 11, 11 ને 12 કેટલા થશે? 23, 23 ને 17 40. તો 40, 2 ને 3 5 ને 5 10x. તો 40 + 10x બરાબર. તો અહીંયા 10x, અહીંયા કેટલા થઈ જાય? 20 × 7 એટલે કે 140 થઈ ગયા. 40 આ બાજુ આવ્યા તો માઇનસ થઈ જશે. તો 10x બરાબર કેટલા મળશે આપણને? 100. તો x બરાબર મિત્રો આપણો જવાબ થઈ જશે 10. તો અહીંયા x ની વેલ્યુ કેટલી મળશે? 10. આગળ વધીએ. નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ. ઓકે, તો જો મિત્રો, જેમ પહેલામાં આપણે આગળ જોયું હતું કે સિમ્પલી ખાલી ફક્ત અવલોકન આપેલા હોય તો આપણે શું કરતા હતા? જે મહત્તમ હોય, બરાબર, જે મહત્તમ હોય એને આપણે બહુલક કન્સિડર કરતા હતા. તો અહીંયા પણ એ જ જોવાનું છે કે જેની આવૃત્તિમાં મોટામાં મોટી હોય એ જ આપણું બહુલકીય વર્ગ થશે. તો અહીંયા આપણું બહુલકીય વર્ગ કયો થશે? મોટામાં મોટી આવૃત્તિ 30 છે, તો 30 થી 40 આપણું બહુલકીય વર્ગ થાય. ઓકે,
સિમ્પલ છે મિત્રો, બહુલકની અંદર નક્કી કરવું એકદમ ઈઝી પોર્શન છે. આગળ વધીએ, જે સૌથી મોટું હોય એ જ નક્કી કરવાનું, એ જ આપણું બહુલકીય વર્ગ થશે, જેમાં સૌથી વધુ અવલોકન આપેલા હોય એ. આગળ વધીએ, આપેલ આવૃત્તિ વિતરણનું મધ્યસ્થ વર્ગની અધસીમા. ઓકે, તો આપેલ આવૃત્તિની મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી થશે? તો એના માટે સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ લેવી પડશે, બરાબર. તો સંચય આવૃત્તિ આપણને ખ્યાલ જ છે કે આગળના જે હોય એ પહેલા પદમાં એને લખવાની, પછી સરવાળો કરીને આગળ લખવાની. તો અહીંયા તો 10 આવશે. 10 + 18, આ બંનેનો સરવાળો કરીશું. 10 + 18 કેટલા થઈ ગયા? 28. 28 + 25 તો કેટલા થઈ જશે? 28 25 ને 53, બરાબર. 53 + 30 કેટલા થઈ જશે? 83. 83 + 21 કરીશું તો કેટલા થઈ જશે? 83 ને 1 84, 104, અને અહીંયા કેટલા થઈ જશે? 114, બરાબર મિત્રો. તો અહીંયા આપણે શું કરવાનું? હવે n/2 નક્કી કરવું પડશે. તો n = 114 મળે. તો n/2 બરાબર કેટલા મળશે? 114/2 એટલે કે 57. હવે તમે જુઓ 57 કોની કોની વચ્ચે આવે છે? તો 53 અને 83 ની વચ્ચે આવે તો સૌથી મોટું હોય એ આપણો જવાબ થાય. હવે જુઓ, તમને આગળ જ ખબર પડી કે સોરી, જવાબ નહીં થાય, પણ આપણે એના નીચે અંડરલાઈન કરીએ છીએ. આગળ જ આપણને ખબર પડી કે બહુલક, અહીંયા જુઓ તમે, અહીંયા બહુલકીય વર્ગ, તો જે વધારે હતું એના આધારે નક્કી થઈ ગયું. તો જો તમને ડાયરેક્ટ પૂછાય ને, તો જે બહુલક નીકળતું હશે ને, સમજો જે વર્ગ આવૃત્તિ સામે તમારું બહુલક નીકળશો, આનો બહુલક તમને 30 થી 40 વચ્ચે મળશે, એ ફાઇનલ છે. તો એનું મધ્યસ્થ પણ 30 થી 40 વચ્ચે જ મળે, એ પણ ફાઇનલ છે. તો અહીંયા જો તમને ડાયરેક્ટ આ રીતે ગણતરી ના કરવી હોય તો તમે ડાયરેક્ટ બહુલકીય વર્ગ પરથી નક્કી કરો. સૌથી વધારે માહિતી કઈ છે? બહુલકીય વર્ગ આ થાય છે. તો એના આધારે તમે નક્કી કરી શકો કે ભાઈ આપણો જવાબ 30 થી 40 વચ્ચે જ આવશે. ડન છે, મતલબ આ નક્કી છે કે 30 થી 40 વચ્ચે તમારો જવાબ આવશે. બહુલક અને મધ્યસ્થ બે એક જ રેન્જમાં મળે, મતલબ એક જ વર્ગ આવૃત્તિ વચ્ચે તમને મળશે. તો અહીંયા તમારે કઈ સીમા માંગી છે? અધસીમા. તો 30 અને 40 ની અધસીમા કઈ છે? 30. તો 30 આપણો જવાબ. સીધી ડાયરેક્ટ બહુલક અને મધ્યસ્થ એક જ વર્ગ આવૃત્તિ વચ્ચેથી મળશે તમને. કિંમત તમારે જોવો જો, તમે જેટલા પણ એક્ઝામ્પલ ગણ્યા હશે બીજી એક્સરસાઇઝમાં, જેમાં મધ્યસ્થ બહુલક શોધવાનું છે, સોરી ત્રીજી એક્સરસાઇઝની અંદર, તો એની અંદર તમે જોજો કે મધ્યસ્થ બહુલક જેના નીચે તમે અંડરલાઈન કરી હશે એ જ 30 થી 40 વચ્ચે અંડરલાઈન થઈ, તો 30 અને 40 વચ્ચે એનો જવાબ મળશે. તો અહીંયા તમે ફટાફટ ગણતરી કરવી હોય તો શું કરવાનું? બહુલક નક્કી કરવું ઈઝી છે. પેલા બહુલક નક્કી કરવાનું. તો બહુલક તમને ખબર પડી 30 થી 40 વચ્ચે આવે છે, તો તમારો મધ્યસ્થ પણ 30 થી 40 વચ્ચે જ આવશે. એના માટે સંચય આવૃત્તિ શોધવાની જરૂર પડશે નહીં. પણ એમ છતાં જો તમે શ્યોરિટી માટે કરવું હોય તો સંચય આવૃત્તિ શોધીને પણ આ દાખલો ગણી શકાય, આપણે જે રીતે ગણીએ. ઓકે, આગળનો ક્વેશ્ચન કહે છે કે 30 અને 40 વર્ગની સંચય આવૃત્તિ કેટલી? તો ચલો આપણે અહીંયા આગળ જ સંચય આવૃત્તિ શોધી છે. કેટલી મળી છે? 30 અને 40 ની સંચય આવૃત્તિ 83. તો આપણો જવાબ થઈ જશે 83. ઓકે, ચલો આગળ વધીએ. કોઈ માહિતી માટે z બરાબર એટલે કે બહુલક 25 અને અહીંયા લખવાનું રહ્યું છે x બાર, એટલે કે મધ્યક 25 હોય તો મધ્યસ્થ પણ 25 જ થાય, બરાબર. જો બે સરખા હશે તો ત્રીજો પણ એટલો જ થશે, એટલું યાદ રાખવાનું. કેમ? કારણ કે આપણું સૂત્ર શું છે? 3m = 2x બાર વત્તા z. જો આની કિંમત 25 છે, 25 નું 50 થઈ જશે, બરાબર. આની પણ 25 છે તો 75 થઈ ગયા. 75/3 કરશો એટલે એમ પણ કેટલો મળશે? 25 જ મળશે. એટલે જો બે સરખા હશે તો ત્રીજો એમના જેટલો જ થશે, એ ફિક્સ છે. આની જગ્યાએ તમને 29 આપેલા હોય તો પછી તમારું મધ્યસ્થ 29 જ થશે. હા, જો આ બે કિંમતો અલગ અલગ આપેલી હોય તો આની કિંમત અલગ થશે, પણ જો આ બે સેમ હશે તો આ ત્રીજું પણ એના જેટલું જ થશે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે બહુલક z, એક સેકન્ડ, બહુલક z, પેનનો કલર ચેન્જ કરી લઈએ. બહુલક z + 2 ગુણ્યા મધ્યક બરાબર ખાલી જગ્યા, સોરી મધ્યક એટલે કે x બાર. તો આપણને મિત્રો સીધી લીટીમાં જો સૂત્ર યાદ ના રહેતું હોય તો આપણને ખબર છે m આવે છે, x આવે છે અને z આવે છે. તો એબીસીડીમાં પહેલો કોણ આવે? m, પછી કોણ આવે? x, પછી કોણ આવે? z, પછી ઊંધી એકડી લખી દેવાની 3 થી 3, 2 અને 1. અહીંયા બરાબર ને અહીંયા પ્લસ, બસ આ આપણું સૂત્ર. તો જુઓ એક z થઈ ગયો, બરાબર. પછી મધ્યક એટલે કે x બાર, 2x બાર થઈ ગયા. તો m કેટલા આવે? મધ્યસ્થ 3. તો અહીંયા આપણો ઓપ્શન થઈ જશે 3. આગળ વધીએ. જો કોઈ આવૃત્તિ વિતરણનું બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ હોય? હવે જો અહીંયા શું કીધું છે તમને? આવૃત્તિ વિતરણનું બહુલક એટલે કે z, તેના મધ્યક એટલે કે x બાર, મધ્યક કરતા કેટલા વધારે છે? 12. ઓકે, તો આગળ ક્વેશ્ચન કર્યું છે કે બહુલક
તેના મધ્યસ્થ એટલે કે એમ કરતા કેટલો વધારે હોય. હવે જુઓ મિત્રો, અહીંયા તમને શું કીધું છે કે સંબંધ કોના વચ્ચે માંગ્યો છે? ઝેડ અને એમ વચ્ચે. તો તમારે અહીંયાથી એક્સ બારને ગુમ કરવો પડશે. હવે એક્સ બારને ગુમ કરવું પડશે તો તમારે શું કરવું પડશે? એક્સ બારને કરતા બનાવવું પડશે. અહીંયા કારણ કે આપણે જોડે સૂત્ર કયું છે? 3m બરાબર, હાલ ચર્ચા કરીએ આપણે, 2x બાર વત્તા ઝેડ. આ આપણું સૂત્ર છે. ઓકે, ત્રણે વચ્ચેનો સંબંધ દર્શાવતું. તો અહીંયા જો તમારે એમ અને ઝેડ ના સ્વરૂપમાં લખવો તો એક્સ બારને હટાવવું પડે. એક્સ બારને હટાવવો તો તમે અહીંયા એક્સ બારને કરતા બનાવો. જો તમે એક્સ બારને કરતા બનાવશો તો 12 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો શું થશે? ઝેડ માઇનસ 12. ઓકે, તો હવે જ્યાં જ્યાં હું એક્સ ની કિંમત છે ત્યાં કેટલા મૂકીશ? ઝેડ માઇનસ 12. તો ચલો અહીંયા મૂકી દઈએ 3m કૌંસમાં 2x ની જગ્યાએ ઝેડ માઇનસ 12 વત્તા 2. તો અહીંયા કેટલા થઈ જશે? 2z માઇનસ 12 દુ 24 વત્તા અહીંયા પણ સોરી 2 નથી, આ ઝેડ છે બરાબર. ઓકે, તો અહીંયા શું થઈ જશે? ઝેડ બરાબર 3m. ઓકે, તો 3m અહીંયા કેટલા ઝેડ થઈ ગયા? 2z પ્લસ 1z એટલે કેટલા ઝેડ થઈ ગયા? 3z માઇનસ 24. હવે આપણને શું કીધું છે કે ઝેડ એ કેટલો એમ મધ્યક કરતા કેટલો વધારે છે, સોરી મધ્યસ્થ કરતા કેટલો વધારે છે બહુલક એ કીધું છે. તો અહીંયા ઝેડ ને એક બાજુ કરી દઈએ તો 24 આ બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ. તો 3m વત્તા 24 બરાબર કેટલા થઈ ગયા? 3z. ઓકે, તો અહીંયાથી હું 3 કોમન કાઢું તો m પ્લસ 8 તરી 24 થઈ ગયા બરાબર 3z. બધેમાંથી 3 3 શું થયા? ઉડી ગયા. તો હવે તમે જોઈ શકો છો કે બહુલક એ મધ્યસ્થ કરતા કેટલો વધારે છે? 8. તો આપણો જવાબ આવશે 8. કેટલો જવાબ આવશે? 8 જવાબ આવશે. ઓકે, જો મિત્રો અહીંયા સૂત્ર તમને ખ્યાલ હશે તો તમારે એનું પોસ્ટમોર્ટમ કરીને પણ જવાબ લાવવો પડશે, અને એ માટે આ રીતે ફોલો કરશો એટલે તમારે ફટાફટ જવાબ આવી જશે. આગળ વધીએ. કોઈ માહિતી માટે મધ્યસ્થ 30 અને મધ્યક 20 હોય તો બહુલક કેટલો થાય? તો હાલ સૂત્ર જોયું આપણે, 3m બરાબર 2x બાર વત્તા ઝેડ. તો મધ્યસ્થ 30 આપેલું છે તો 3 ગુણ્યા કેટલા કરી દઈએ? 30 વત્તા 2. એક્સ બાર કેટલો આપેલો છે? 20. તો એની કિંમત લખી દો 20 વત્તા ઝેડ. અહીંયા બરાબર આવશે. ઓકે, તો 30 તરી કેટલા થઈ ગયા? 90 બરાબર 40 વત્તા ઝેડ. 20 તો 40 થઈ ગયા. હવે આ 40 આ બાજુ જશે તો માઇનસ, તો 90 માઇનસ 40 બરાબર ઝેડ. તો 90 માંથી 40 જશે તો કેટલા રહેશે? 50. તો ઝેડ ની વેલ્યુ કેટલી મળી આપણને? 50. એટલે કે બહુલક કેટલો થશે? 50. આગળ વધીએ. ખાલી જગ્યાનો મધ્યસ્થ કેટલો થાય? તો ચલો પેલા ચડતા ક્રમમાં ગોઠવીએ તો કેટલો આવશે? -3, પછી -2, 0, 1, 2, 3 અને 7. ટોટલ આંકડા ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 છે તો 1 પાછળ રહેશે, 3 પાછળ રહેશે, 3 આગળ રહેશે, વચ્ચે કેટલો બચ્યો? 1. તો આપણો જવાબ થઈ જશે 1. 6 અને 7 માં વચ્ચે 1 આવશે એટલે આપણો જવાબ શું થઈ જશે મિત્રો? અહીંયા 1. આગળ વધીએ. મધ્યવર્તી સ્થિતિમાનમાં 3 માપ વચ્ચેનો સંબંધ z બરાબર 3m માઇનસ 2x બાર હોય તો m માઇનસ x બાર અને z માઇનસ m ની કિંમત શોધો. તો જો મિત્રો મેં કીધું એમ સૂત્ર ખબર હશે તો તમારે એનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. તો 3m બરાબર અહીંયા જુઓ આગળ આવશે 2x નો બાર. હવે 2 અને z સરખા લાગે છે એટલે હું સેકન્ડ એબીસીડીમાં z આ રીતે લખીશ બરાબર, એટલે તમને ખ્યાલ રહે. ઓકે, તો આ આપણું z થઈ ગયું સંબંધ. હવે અહીંયા શું કહે છે? m માઇનસ x બાર થવો જોઈએ અને z માઇનસ m થવો જોઈએ. તો m માંથી x બાર કાઢવાનો છે તો આ x બાર ને આ બાજુ લાવવો પડશે અને અહીંયાથી m ને આ બાજુ લાવવું પડશે. હવે જો m ને આ બાજુ લાવી દઉં તો x બાર આ બાજુ જશે તો પણ આપણો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો પછી મેં કીધું એમ પોસ્ટમોર્ટમ કરવાનું. પહેલા 3m નું પોસ્ટમોર્ટમ કરીએ. x બાર માંથી બાદ કરવાના છે 2m. ઓકે, સોરી 2m માંથી 2x બાર બાદ કરવાના છે એટલે હું આ રીતે લખી શકું 2m વત્તા m 3m ની જગ્યાએ. ઓકે, તો 2x બાર વત્તા z. હવે હું આ m ને આ બાજુ લાવી દઉં તો અહીંયા શું થશે? 2m માઇનસ 2x બાર. આ x બાર ને આ બાજુ લઈ ગયું તો માઇનસ થઈ ગયા. હવે આ બાજુ શું થશે? z અને m આ બાજુ આવ્યો તો માઇનસ m. હવે અહીંયા હું 2 કોમન કાઢું તો શું રહ્યું? m માઇનસ x બાર અને અહીંયા z માઇનસ m. હવે આપણને ખબર છે કે આપણે m માઇનસ x બાર ઉપર રાખવાનો છે, z માઇનસ m નીચે. તો હું આને અહીંયા નીચે લાવીશ અને 2 ને અહીંયા નીચે લઈ જઈશ આ બાજુ. ઓકે, તો શું થઈ જશે? m માઇનસ x નો બાર ભાગ્યા z માઇનસ m. તો અહીંયાથી આખું નીચે આવી ગયું એટલે 1 વધ્યો અને 2 નીચે આવ્યા તો જવાબ કેટલો થઈ ગયો? 1/2.
તો આપણો જવાબ થઈ જશે 1/2. ઓકે, છે સિમ્પલ મિત્રો, પણ આપણને સૂત્રનું પ્રોપર પોસ્ટમોર્ટમ કરતા આવડવું જોઈએ. લાસ્ટ ટાઈમ એક્ઝામમાં આ ટાઈપનું એક્ઝામ્પલ પૂછાયો હતો, બરાબર. જો z બરાબર 20, x બાર બરાબર 50, તો એમની કિંમત શોધો. તો આપણે હાલ જ સૂત્ર જોઈ લીધું, બરાબર. શું હતું? 2x બાર વત્તા z. તો 3 એમની કિંમત શોધવાની છે. 2x બાર 50 આપેલું છે, z કેટલું આપેલું છે? 20. તો 50 100 થઈ જશે. અહીંયા 50 ગુણ્યા 2 20 થઈ ગયા. તો 3m બરાબર 20. તો એમને કરતા બનાવું તો શું થશે? 100 વત્તા 20 120, અને આ 3 ભાગાકારમાં આવી ગયા. તો m બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 40. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 40 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આગળ વધીએ. કોઈ પણ આવૃત્તિ મિત્રનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક જ હોય. તો ચલો મિત્રો, અહીંયા આટલા સુધી રાખીએ છીએ આપણે, બરાબર. તો મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલા સુધી જ. આપણે ખરા ખોટા ચાલુ થઈ ગયા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું, બરાબર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હજુ પણ કરી દેજો. અને હા, ખાસ તમારી કોઈ પણ ફીડબેક હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આગળ MCQs અને ખરા ખોટાની ચર્ચા કરવા માટે. ઓકે.